પાલીતાણા શહેરમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. શહેરના ભીલવાસ વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતને લઈ ઉગ્ર બબાલ સર્જાઈ હતી. વાત એટલી વધી ગઈ કે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ અચાનક બનેલી ઘટનામાં આશરે 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પાલીતાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાતા પાલીતાણા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ, ચોરી, મારામારી સહિતની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો હવે કડક પોલીસ કાર્યવાહી અને સુરક્ષાની માંગ કરી રહ્યા છે.